જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો જો આજ તો કેરીનું આથણું બનાવવાનું મસ્ત મજાનું. રેસીપી આપી દેવી બધાને. અમારા જયુ સિલુ વ્લોગમાં રેસીપી આવી જશે. કેરી સુધારું છે. કેરી બહુ આવી, શું કાશી કેરી ખાય જ લેજો બધા બનાવી નાખા. અથાણાની કેરી હજી નથી આવી કા? હવે આવીશી ત્યાં સુધી આપણે આવું બનાવીને ખાઈ. અથાણાની કેરી આવતી અથાણું બનાવી નાખીશું. હવે આ શું કર્યું મેં? ગોળ નાખવું છે. ગોળ નાખો એમ ને? ગોળ ને તેલ ને જેટલું ઘી નાખવું હોય, જીને જેવું ભાવતું હોય એવું બનાવતા હોય. અટાણા તો આપણે તાજું તાજું બનાવીને ખાવાનું હોય ને. ચટણી હળદર ચટણી હિંગ ને ચટણી નાખી. હવે શું નાખવાનું? હળદર બધું સ્વાદ અનુસાર નાખી દેવાનું, બરોબર ને? મીઠું નાખવાનું, મીઠું પણ નાખી દેવાનું સ્વાદ અનુસાર. તેલ નાખવાનું, તેલ ગરમ સેજ હોય નાખી દેવાનું, તમને જેવી રીતનું ભાવ. તો એ બધું પછી મિક્સ કરી દેવાનું મસ્ત મજાનું. સરસ આમાં સોટી જવું છે. બહુ સરસ લાગે. તાજું તાજું બનાવીને આપણે થોડું થોડું બનાવ્યા રાખીને ખાધા રાખીશ. કારણ કેરી આમાંથી બનાવી આનો સંભારો બહુ મસ્ત. કેરીનું શાક, કાશી કેરીનું શાક એ બહુ મસ્ત થાય. એમ? હા, સરસ જ થાય. કાશી કેરીનું શાક માણસો બહુ બનાવતા. ઘણીને ભાવતું હોય, ઘણીને ન ભાવતું હોય. આપણા ઘરમાં તો આપણને મન જ ભાવે, તને નથી ભાવે. હાલો બધા વારું કરવા. જો રોટલી, કેરીનું અથાણું, ગુવાર બટેટાનું શાક, વેફર, છાશ ઠંડી. તમારે બધાને વારું પાણી કરવા હોય તો ભૂગ્યા હોય ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં. જલ્દી સપોર્ટ કરો મારા વાલા.